જય સચ્ચિદાનંદ. આપણે આ કોઈક અઠવાડિયું ફરી અહીંયા કરીશું આ સૂક્ષ્મતમ દોષો પર. સૂક્ષ્મતમ દોષો એટલે જે અહંકારે કરીને જે પરિણામ નામધારીના છે, પ્રકૃતિના છે, તે પોતાના મનાય છે અને એ વ્યક્ત થાય છે વાણી દ્વારા. અને એ છે આગળના કર્મનું પરિણામ. એટલે કરતા ભાવે વિચારેલું ભોગતા ભાવે ખાલી થાય એટલે ભોગવટો કરાવે. ત્યાં આપણે જાગૃત રહીને એ ભોગવટો મારો નથી, પણ કારણ કે વાણીમાં એવું જ આવે મને, મારે આવું, તો ત્યાં આપણે એને બરાબર બીજા કોઈ કહે ને તો આપણે શું બોલ્યા મારા માટે, શું બોલ્યા એમ કરીને કહીએ, આપણે શું બોલ્યા એમ કરી. પણ આપણે હવે પોતાના વાણી માગે છે, બોલાય છે, તો આપણે એને સારી રીતે સાંભળીએ. અને એમાં આમ ભૂલ સતત નાની નાની વસ્તુ, મેં ફોન કર્યો, મેં આવો જવાબ આપ્યો, મેં તો અમને આવું કહી દીધું, મેં આ કર્યું, મેં તે કર્યું. હવે ત્યાં બધે જ હું શુદ્ધાત્મા છું અને આ નામધારી આ કર્યું એટલે નામધારી નથી કહેવાનું, પોતાનું નામ જ બોલવાનું. અને એવી જ રીતે સામેવાળાએ કશું કરે તો કે એમણે એવું કર્યું કે ના, નહીં, નામ જ લેવાનું કે આ રણજીત દાદા એવું કર્યું, તરુબા એવું કર્યું. એટલે આપણે અંદર છૂટું પડતું જ જાય. એટલે છૂટું પડેલું રહે અને આપણને જાગૃતિ રહે કે આ કોણે કર્યું. નહીં તો આરોપ સામાના પર જાય એટલે આત્મા પર જાય, અને આત્મા એટલે આપણા પોતે જ. એટલે સીધી આપણી જાગૃતિ ને આપણા અનુભવમાં એટલે આપણું પરમાનન્ટ જાય. એટલે દાદાએ કીધું કે અમારું મારાપણું ગયું, અમે પોટલા જેવા થઈ ગયા, એટલે મુક્ત થઈ ગયા. પરમાત્માનો સીધો અનુભવ. ટૂંકું છે, પણ હવે બીજો એક પ્રયોગ જે હસમુખ આનંદજીએ પણ બતાડ્યો હતો, એ તમે તમારું આ લખવાનું રાખો. તો લખવાનું રાખવું એટલે પેપર પેન્સિલ રાખવામાં શું તકલીફ આવે? પણ નહીં, એ લખવાની પાછળનો હેતુ શું છે કે આપણી નોંધ થાય છે કે ક્યાં મારી શું ભૂલ થાય છે તે. અને નોંધ થવાથી આપણે એટલે આમ જે બોલાય ને તે જ લખી દેવાનું. મને બિલકુલ ગમતું નથી. જેમ હમણાં ત્યાં અમે શિબિરમાં હતા ને તો છોકરાઓ કે ત્યાં મને બધું ગમતું નથી ને રડે, મને ગમતું નથી ને રડે. તો આપણે ના ખબર પડે, જો આપણે પણ આપણી વાણી આવી નીકળે ને કે મને ગમતું નથી, તરત જ એની અસર થઈ જાય. એટલે અહીંયા આ બધી અસરોમાંથી નીકળવા માટે અને પોતાનો પરમાનંદ ચાખવા માટે આખો આ રસ્તો છે. એના પરથી ખબર પડે પ્રકૃતિ જોડેનું આપણું બોન્ડ, આપણી કનેક્ટિવિટી, આપણું જોડાણ કેવી રીતે છે. એ મારાપણામાંથી છૂટ્યા તો સીધો અનુભવ જ છે. આ રીતે જ આપણે રહીશું આખા દિવસ. જય સચ્ચિદાનંદ.